હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં. આજે બનાવીશું આખા વર્ષ માટે આમચૂર પાવડર, અને તેને ફ્રીજ વગર બહાર આખું વર્ષ સ્ટોર કરીએ તો પણ તે બિલકુલ ખરાબ નથી થતો તે રીતે. તો પૂરો વિડીયો જોતા રહો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો, અને મારી રેસીપીના નવા વિડીયો જોવા માટે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આખા વર્ષનો આમચૂર પાવડર બનાવવા માટે 2 કિલો દેશી કેરી લીધી છે. તેને બરાબર ધોઈ અને સેજ પણ પાણીનો ભાગ ન રહે તે રીતે લૂછી લીધી છે. હવે તેના ડીટીયા પાસેનો ભાગ અને તેની છાલ કાઢી લઈએ. આમચૂર પાવડર બનાવવા માટે કોઈ ખાસ પ્રકારની કેરી લેવાની જરૂર નથી હોતી, કોઈ પણ કેરી ચાલે. ઘણીવાર વધારે પડતા પવનના કારણે આંબા પરથી કેરીઓ ખરીને નીચે પડી જતી હોય છે. તો આંબા પરથી ખરેલી કેરીઓનો પણ આપણે આમચૂર પાવડર બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ. અને આવી કેરીઓ માર્કેટમાં ઘણા સસ્તા ભાવમાં મળી જતી હોય છે, તો તે પણ આપણે લઈને તેનો પણ આમચૂર પાવડર બનાવી શકીએ છીએ. હવે કેરીની છાલ કાઢી લીધી છે, તો સ્લાઇસર મશીન લઈ તેમાં કેરીને બંને સાઈડ ફેરવતા રહી આ રીતે કેરીની સ્લાઇસ કરી લઈએ. હવે કેરીનો જે સાઈડનો ભાગ હોય તેની નાની મોટી ગમે તેવી સ્લાઇસ થાય, બધી જ ચાલે, આપણે તેને સૂકવી અને પીસવાની જ છે. તો આ રીતે સ્લાઇસ કરી લેવાની. હવે તેને કપડા પર આ રીતે ગરમાશ પંખા નીચે 1 દિવસ સૂકવીશું, અને પછી તેને એકદમ સરસ સુકાઈ જાય ત્યાં સુધી તડકે સૂકવી લઈએ. જો આપણે તેને ડાયરેક્ટ બહાર તડકામાં સૂકવીશું તો કેરી હજી ભીની હોય એટલે તેના પર કોઈ પણ ધૂળ કે કચરો ઉડીને ચોંટી શકે છે. એટલે 1 દિવસ પંખા નીચે તેને થોડી સુકાઈ જાય ત્યાં સુધી સૂકવી લઈએ, પછી તેને તડકામાં તપાવીશું. તો આ રીતે બાકીની બધી જ કેરીને પણ છાલ કાઢી સ્લાઇસ કરી અને તડકામાં સૂકવી લઈએ. હવે 2 દિવસ પછી કેરી એકદમ સરસ સુકાઈ ગઈ છે, તો હવે તેને આપણે પીસી લઈએ. કેરીમાં સહેજ પણ મોઇસ્ચર ન રહે તે રીતે તેને સૂકવી લેવાની. જો થોડું પણ મોઇસ્ચર હશે તો આમચૂર પાવડર બગડી શકે છે, માટે એકદમ સારી રીતે કેરીને સૂકવી લેવાની. હવે મિક્સર જાર લઈ લઈએ અને તેમાં સૂકવેલી કેરી નાખીશું. ઘરે આમચૂર પાવડર બનાવવામાં કોઈ વધારે મહેનત નથી થતી, એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીશું અને સૂકવેલી કેરીને પીસી એકદમ સરસ પાવડર તૈયાર કરી લઈએ. હવે સૂકવેલી કેરીને પીસી અને આ રીતનો એકદમ સરસ પાવડર તૈયાર કરી લીધો છે. હવે કોઈ પણ થોડું મોટું વાસણ લઈ તેમાં ચાળણી મૂકીશું અને આપણે પીસેલો આમચૂર પાવડર તેમાં નાખીશું અને તેને ચલાવતા રહી ચાળી લઈએ. તો હવે આમચૂર પાવડર ચાળી લીધો છે અને પીસવામાં કંઈ જ વધારે નથી નીકળ્યું. પાવડર સારી રીતે પીસાઈ ગયો છે, માત્ર થોડું જે નીકળેલું છે તેને હજુ આપણે કેરી પીસવાની છે, તો મિક્સર જારમાં લઈ લઈએ. હવે મિક્સર જારમાં બીજી સૂકવેલી કેરીઓ પણ લઈ લઈએ અને તેને પણ પીસી લઈએ. તો આપણે બીજી વાર પણ પીસીને પાવડર તૈયાર કરી લીધો છે, તેને પણ ચાળી લઈએ. તો આ રીતે આપણે બધી જ કેરી પીસી અને બધો જ પાવડર ચાળી લઈએ. હવે બધી જ સુકાયેલી કેરીને પીસી લીધી છે અને ચાળી લીધી છે. તો કોઈ વધારે મહેનત વગર આખા વર્ષ માટે એકદમ સફેદ આમચૂર પાવડર રેડી છે. હવે તેને ફ્રીજ વગર આખું વર્ષ બહાર સ્ટોર કરવા માટે સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 ચમચી સિંધો મીઠું નાખીશું. હવે મીઠાની અંદર રહેલું મોઇસ્ચર દૂર થાય ત્યાં સુધી તેને ચલાવતા રહી શેકીશું. અહીં આપણે મીઠાને વધારે પડતું શેકવાનું કે બાળવાનું બિલકુલ નથી, માત્ર મીઠાની અંદર રહેલું મોઇસ્ચર દૂર કરવાનું છે. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે મીઠાની અંદર રહેલું મોઇસ્ચર દૂર થઈ ગયું છે. તો હવે પેન નીચે ઉતારી અને મીઠું એક બીજી પ્લેટમાં લઈ લઈએ. હવે મીઠું સહેજ પણ ગરમ ન રહે ત્યાં સુધી તેને ઠારી લઈએ. થોડી વાર પછી મીઠું એકદમ સરસ ઠરી ગયું છે, તો હવે તેને આમચૂર પાવડરમાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તમને કદાચ પ્રશ્ન થતો હશે કે આપણે સિંધુ મીઠું કેમ લીધેલું છે. આ આમચૂર પાવડરને ફરાળી વાનગીમાં ઉપયોગમાં લેવો હોય તો પણ લઈ શકીએ છીએ. આપણે ફરાળમાં સાદું મીઠું નથી ખાતા હોતા, એટલે મેં સિંધો મીઠું લીધેલું છે. હવે મીઠું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો આખા વર્ષ માટે
આમચૂર પાવડર રેડી છે. હવે તેને એરટાઇટ કાચની બોટલમાં ભરી લઈએ. તો આમચૂર પાવડરને આ રીતે એરટાઇટ કાચની બોટલમાં ભરીને આખું વર્ષ ફ્રીજ વગર બહાર સાચવી શકીએ છીએ અને સ્ટોર કરી શકીએ છીએ. તે બિલકુલ ખરાબ નથી થતો. તો ફ્રેન્ડ્સ, રેડી છે કોઈ વધારે ઝંઝટ વગર આખા વર્ષ માટે બહાર કરતાં ઘણો સસ્તો અને એકદમ ચોખ્ખો આમચૂર પાવડર. ફ્રેન્ડ્સ, આપણે બધા માર્કેટમાંથી જો આમચૂર પાવડર લઈએ તો તેમાં શુદ્ધતાની કોઈ ગેરંટી નથી હોતી. તો આ રીતે આખા વર્ષ માટે આમચૂર પાવડર જરૂર બનાવો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.